સુરતના પોસ્ટ ગણાતા વેસુ વિસ્તારમાં આવેલા આશીર્વાદ કોમ્પ્લેક્સમાં અચાનક જ લિફ્ટ બંધ થઈ જવાની ઘટના બની હતી. ટેકનિકલ ખામીને કારણે લિફ્ટ અધવચ્ચે અટકી પડતા તેમાં સારવાર 9 મહિનાના બાળક સહિત 11 લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જોકે ઘટનાની જાણ થતાં જ વેસુ ફાયર સ્ટેશને કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું છે. સુરત ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ વેસુ ખાતેના આશીર્વાદ કોમ્પ્લેક્સમાં 11 વ્યક્તિઓ લિફ્ટમાં જઈ રહ્યા હતા. ત્યારે અચાનક પાવર ફેલ અથવા તો યાંત્રિક ખામીને કારણે લિફ્ટ બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરની વચ્ચે જામ થઈ ગઈ હતી. લિફ્ટમાં 9 મહિનાના બાળક સહિત કુલ 11 લોકો અંદર હતા. અંદર રહેલા લોકોએ બૂમાબૂમ કરી મૂકતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોઈ વેસુ ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર કિશોર પટેલ સહિતના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લિફ્ટ પેક હોવાને કારણે અંદર રહેલા લોકો ગભરાઈ ગયા હતા અને ઊંઘણામણ જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. ફાયર ઓફિસર અને તેમની ટીમે સમય સૂચકતા વાપરી લિફ્ટના દરવાજાને સાધનોથી ખોલ્યા હતા. માત્ર 15 મિનિટના ટૂંકા ગાળામાં તમામ વ્યક્તિઓને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. તો ફાયર વિભાગના જણાવ્યા અનુસાર લિફ્ટમાંથી રેસ્ક્યુ કરેલા તમામ લોકોમાં વેરડિયા પરિવારના 5 થી વધુ સભ્યો હતા, જેમાં 9 મહિનાના બાળક, તેના માતા પિતા અને દાદા દાદી સહિતનાઓ પણ સમાવેશ થાય છે. લિફ્ટમાંથી બહાર નીકળ્યા બાદ સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. બહાર નીકળ્યા બાદ પરિવારે ફાયર બ્રિગેડની કામગીરીનો આભાર માન્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ લિફ્ટમાં ઓવરલોડ અથવા મેન્ટેનન્સના અભાવે આ ઘટના બની હોવાનું અનુમાન છે.